का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। 19મી ગાથા પછી 20, 21 અને 22 ત્રણ ગાથાઓ ગઈકાલે શરૂ થઈ અને આજે ત્રણેય ગાથાઓમાં આવેલા અપ્રતિબુદ્ધના લક્ષણો અને પ્રતિબુદ્ધના લક્ષણો બેઉ પ્રકરણ ટીકાના બંને ફકરાને આધારે આજે ગુરુદેવશ્રીએ પૂરી કરી. અપ્રતિબુદ્ધના અજ્ઞાનીના લક્ષણોમાં અને પ્રતિબુદ્ધ એટલે જ્ઞાનીની સમજણમાં એના લક્ષણોમાં ચાર બોલ છે. એક બોલ સામાન્ય છે, 3 બોલ તો બહુ જ સરળ છે, ભૂતકાળ સંબંધી, વર્તમાનકાળ સંબંધી અને ભવિષ્યકાળ સંબંધી. મેં હમણાં ભરતભાઈને એક વાત કરી, આજનું પ્રવચન એવું લાગે ઉત્તમ આકિંચન્ય ધર્મનો સ્વાધ્યાય આપણે કર્યો હોય. કશું જ મારું હતું નહીં, છે નહીં, રહેશે નહીં. હું કોઈનો હતો નહીં, છું નહીં અને રહીશ નહીં. હું છું, જગત જગત છે. જીવ છે, જગત જગત છે. જીવનું જગત નથી, જગતનું જીવ નથી. સમજાણું? ન હતો ન રહેશે, ન છે, ન હું હઈશ ન હું હતો. ખ્યાલમાં આવ્યું? આ બધું છે ને સંન્યાસની ભાવના છે. અમૃતચંદ્રાચાર્ય દેવે મોક્ષ અધિકારમાં, સમયસારજીના મોક્ષ અધિકારમાં કર્મ સંન્યાસની ભાવના એવું લખ્યું. અને પછી એવું લખ્યું, જો આવું છે તો સર્વ કર્મ સંન્યાસની ભાવનાને કોણ નહીં નચાવે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. જો આવું છે તો સર્વ કર્મ સંન્યાસની ભાવનાને કોણ નહીં નચાવે. ઓલું જે પ્રકરણ છે ને વિષકુંભ અને અમૃતકુંભવાળો, એના પછી પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાનના. પ્રતિક્રમણ ભૂતકાળ સંબંધી, આલોચના વર્તમાન સંબંધી અને પ્રત્યાખ્યાન ભવિષ્ય સંબંધી. દરેકના 45 બોલો છે. મન વચન કાય કૃતકારિત અનુમોદના, સંડમ સમારંભ આરંભ, ક્રોધમાન માયા લોભ, એવા બધા અંદર એકબીજાની સાથે ગુણાકાર કરીને
ભૂતકાળ સંબંધી, ભવિષ્યકાળ સંબંધી અને વર્તમાન સંબંધી. તો એક તો મને જે ફીલ થયું આજનું વ્યાખ્યાન સાંભળીને કે આજે જાણે કે અકિંચન, અકિંચન, કશું જ, કિંચન એટલે કશું જ, અ એટલે નથી, નહોતો, નથી અને નહીં રહે. શું સમજાય છે? નહોતો આકિંચનને ધર્મ ભૂતકાળ સંબંધી લેવાનું, નથી હાલમાં વર્તમાનમાં વર્તમાન સંબંધી લેવાનો, અને હશે નહીં, રહેશે નહીં. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ આપણે અમર પટ્ટો બાંધીને નથી આવ્યા. સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યાં. કોઈએ અમર પટ્ટો બાંધીને આવ્યાય નહોતા અને આવ્યાય નથી અને આવીને બાંધીને આવશે નહીં. સીધી વાત છે. જે ભેગા થયા છે તે વિખૂટા પડવાના છે. કેમ કે જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. ખ્યાલમાં આવ્યો? આમાં નાટક સમયસર છે. તમે કૃપાળદેવનું એક પંક્તિ, એક વાક્ય સાંભળેલું છે, બધાએ સાંભળેલું છે. એમાં છે કેટલા મને પાના ફેરવવા પડ્યા, 2-3 પાના ફેરવી તરત જ નીકળી જાઓ. કેટલું સરસ છે. આ બધી જનાગમની સાતિશયતા છે. સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા એટલે સ્મશાન વૈરાગ્ય નહીં. જ્ઞાન સહિત સ્વરૂપના ગ્રહણરૂપ, જ્ઞાન સહિત રાગના ત્યાગરૂપ ક્રિયા. શું કીધું? એ વ્યવહાર સ્વરૂપના ગ્રહણપૂર્વક એટલે જ્ઞાન, ને રાગના ત્યાગરૂપ એટલે વૈરાગ્ય. પણ એ રાગનો ત્યાગ, એ વૈરાગ્ય એ વ્યવહારે કહેવાય. કેમ કે રાગનો ત્યાગ નામ માત્ર છે. 34મી ગાથા. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. નાણમ પચ્ચખાણમ. શું કીધું? નાણમ પચ્ચખાણમ એટલે જ્ઞાનમ પ્રત્યાખ્યાનમ. જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. હવે ઉપયોગ થોડુંક સૂક્ષ્મ કરજો. થોડુંક મિક્સ કરું છું. આજનો જે પ્રવચન થયો 20, 21, 22 ત્રણેય ગાથા ઉપર, એમાં જે 4 અને 4 8 બોલ આવ્યા. અપ્રતિબુદ્ધના 4 અને પ્રતિબુદ્ધના 4. અજ્ઞાનીના પક્ષે 4 અને જ્ઞાનીના પક્ષે 4. હર્ષાબેન, તમારું જે મેડિકલ સાયન્સ છે ને એનામાં એક શબ્દ આવે સિમ્ટમ્સ. તો આજે 3 ગાથાઓમાં જે વિષય હતો ને એ ઓનલી, વન એન્ડ ઓનલી અપ્રતિબુદ્ધના સિમ્ટમ્સ કેવા અને પ્રતિબુદ્ધના સિમ્ટમ્સ કેવા, ચિહ્નો કેવા. ખ્યાલમાં આવ્યું? જો એક બીજી ગજબની વાત મને યાદ આવ્યું. વચ્ચે મેં છેલ્લા ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન પૂરો થવા આવ્યો ત્યારે જ 5-10 મિનિટ પહેલાં મેં આગળની ગાથાઓ જોઈ. 20, 21, 22 પછી 23, 24 અને 25. તો 19મી ગાથા જુદી, પછી 3 ગાથા. સાંભળજો, મગજમાં બેસાડો. 19મી જુદી, એક ગ્રુપ. 20, 21, 22 એક ગ્રુપ. 23, 24, 25 એક ગ્રુપ. તો 1, 3 અને 3. ફરીથી બોલો છું. 19મી એક ગાથા, 20, 21, 22ની 3 ગાથાઓ, 23, 24, 25 3 ગાથાઓ. કુલ કેટલી થઈ?
7 ગાથાઓ. લખાતું હોય તો લખી લેવાનું, બરાબર, બાકી આકુળતા નહીં કરવાનો. કાલે જે મેં વાત કરી હતી ને, શોર્ટકટમાં લખવાની સ્ટાઇલ આપમેળે કેળવો. નંબર લખી રાખવાનો: 19, 20, 21, 22, 23, 24, 25. હવે આમાં એક સમજો ને, એક જ મિનિટ નહીં, અડધી મિનિટમાં એક વાત કરું છું 7 ગાથાઓને. આ જીવ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે, અજ્ઞાની ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી કર્મનો કર્મ વગેરેમાં હું છું અને મારામાં છે એવી એકત્વ બુદ્ધિ સેવશે, ત્યાં સુધી એ નિયમથી અપ્રતિબુદ્ધ અજ્ઞાની રહેશે. તો અજ્ઞાની ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આવું એ માનતો રહેશે. 19મી ગાથા. હવે એ તો કહી તો દીધું કે ક્યાં સુધી રહેશે ને કેવી રીતે, ક્યાં સુધી રહેશે, જ્યાં સુધી અને ક્યાં સુધી, કે ક્યાં સુધી કે જ્યાં સુધી, ફરીથી ક્યાં સુધી કે જ્યાં સુધી, એની વાત તો આવી 19માં. હવે એના જે સિમ્ટમ્સ છે, એ અપ્રતિબુદ્ધના જે લક્ષણો છે, શબ્દ આવ્યો ચિહ્નો, કેમ કરીને ઓળખાય અપ્રતિબુદ્ધ? તો એના જે સિમ્ટમ્સ અંગે નિદાન તો ન કહેવાય, સિમ્ટમ્સ અંગેની સૂચનો, જાણકારી 3 ગાથાઓમાં આપી, 20, 21 અને 22. હવે કહે છે આવા સિમ્ટમ્સને જો મટાડવાના હોય, ભાઈ જો આ છે તો આ દવા તમે કરો, તમારો આ રોગ મટશે. સમજાણો? 19મી ગાથામાં મરીજને જોતા જ કીધું કે ભાઈ તમે યાદ રાખજો, ખાંડ નહીં મૂકો, ઘી નહીં મૂકો, ગેહું નહીં મૂકો, ચોખા નહીં મૂકો. સમજાય છે? અપાયકારક વસ્તુને નહીં મૂકો ત્યાં સુધી તમે રોગથી ગ્રસ્ત રહેશો, હેરાન થશો તમે. 19મી ગાથા. હવે ડૉક્ટર કહે છે 20, 21, 22મી ગાથામાં, જો ભાઈ તને આવું થાય, તને આવું થાય, તને આવું થાય, સવારે નબળાઈ લાગે, બપોરે પરસેવો છૂટે, રાત્રે નિંદર નહીં આવે, સમજાય છે? અપચો લાગે, ઓડકાર આવે, ખાટા ઓડકાર આવે. ડૉક્ટર બોલે કે નહીં આવું બધું? 20, 21, 22 વાળી એ ગાથાઓ છે, એ ચિહ્નો. પરદ્રવ્ય હું છું અને હું પરદ્રવ્ય છે, એટલે હું પરદ્રવ્ય છું અને પરદ્રવ્ય હું મારું છે, એમ હું એમ એકત્વપણું પહેલો વાળો સામાન્ય બોલ એમ લીધું ગુરુદેવશ્રીએ. હવે પર એ મારો હતો અને હું પરનો હતો. હું પરનો છું અને પર મારું છે વર્તમાન, અને પર મારું રહેશે જબ તક ચાંદ સૂરજ રહેગા. હા, પાગલપણું નથી તો બીજું શું છે? આ વાડીનું કાયા પલટ, હા, વરસ દી પહેલાં, 2 વર્ષ પહેલાં ક્યાં હતા ઓલા ટાઇલ્સ? જ્યાં સુધી એમનું ક્ષેત્રાંતર હતું ત્યાં સુધી રહ્યા. દીક્ષા લઈ લીધી બિચારાએ, પ્રવ્રજ્જા લઈ લીધી. ખ્યાલમાં આવે છે? હવે નવા જડાના છે. આમની પણ વિદાય કેટલાક વર્ષો પછી, કેમ કે સ્કંદનું સ્થિતિકરણ, સ્થિતિબંધ પણ નક્કી છે ને એનો. પ્રકૃતિ નક્કી છે, પ્રદેશ નક્કી છે. જો ગજબની વાત, મને આજે વાત યાદ આવતી હતી. ઓલો ખિડકી જુઓ, ત્યાં બારી જુઓ, કાચ, ઓલો સફેદ કાચ, ન જાણે કઈ ફેક્ટરીમાં ઘડાનું હશે, બન્યું હશે, અને આટલા જ આખું ટેબલ હશે, આખું મોટું.
હવે એમાંથી આટલો જ કટ થશે, અહીંયા જડાશે. હા, હવે સમજો કે અંદર રસોડું છે તો કંઈક સામાન બામાન મૂકતી વખતે કાંઈક એનાથી સાથે અથડાશે તો કદાચ ફૂટી જાય. વળી પાછું એની જગ્યાએ એ નવું જે આવીને જડવાનું હશે એ જન્મ લેતું હશે. આનો અત્યારે જન્મ કલ્યાણક, ઓલું ગર્ભ કલ્યાણકમાં હશે, આનું દીક્ષા કલ્યાણકમાં, એના જન્મ કલ્યાણકમાં છે. સમજાય છે? હા, બહુ સ્મશાન વૈરાગ્યની શૈલીમાં હું નથી કહેવા માગતો. આવેલા દરેકે જવાના, ભેગા થયેલા વિખૂટા પડવાના, રાજા રાણા છત્રપતિ હાથીન કે અસવાર. હા, જાના સબકો એક દિન. આપણે મરના શા માટે બોલીએ? હા, જાના સબકો એક દિન, મરના સબકો એક દિન, અપની અપની બાર. આપણી સભામાં જોઈએ ને, હા, કેટલા વડીલો આપણા હતા, કેટલા વડીલો ગયા. તમે અત્યારે નામ ગણાવો ને, અત્યારે હું રાજુભાઈને કહું કે તમે નામ ગણાવો અહીંયા ઊભા થઈને માઇક ઉપર, એ નામ ગણાવતા 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 કલાક નીકળી જશે અને જેટલાના નામ લેવાશે એમ થાય કે ઓહો, સભા તો સાવ ખાલી થઈ ગઈ. ડૉક્ટર ચંદુભાઈ, આખો પરિવાર, લાલચંદભાઈ, લાલુભાઈ, અજમેરા સાહેબ, દેવસિંહભાઈ, એ તો સાવ જ જૂના. હા, કિશોરભાઈ લાખાણીના વાઈફ, કેટલા, ઓલા દયાબેન, હા, મોટા બેન તમારા સાહેબ, નવીનભાઈ. એટલે તમે જોજો, માત્ર આપણે આ સંઘવી પરિવારમાં વિજયભાઈ, નીલાબેન, પ્રતાપભાઈના વાઈફ, હવે તો યાદે ન હોય કેટલાને. અમે ઠેકો લઈને બેઠા છે, સ્વાધ્યાયમાં આવતા ને ઓલા નીલા ભાભી, હા, ભોગીભાઈ, જમનાદાસભાઈ, કેટલા વડીલોની તો આખી માળ ખતમ થઈ ગઈ છે. હા, આ ગાંધી, શું નામ એનો? નહીં અમારે થઈ કલ્પકભાઈ. હા, કલ્પકભાઈના મમ્મી એ રોજ સ્વાધ્યાયમાં આવતા. કલ્પકભાઈના પિતાજી, હા, તમારા પપ્પાનું નામ શું? કિશોરભાઈ. એ નજરોની સામે જ ગયા છે. એને તો અમે સૌધર્મ તરીકે મેં મારી નજરે નિહાળ્યું છે. એટલે તમે જો, ઘરે ઘરે કોઈની ઘરે આજે વારો, કોઈને ઘરે કાલે વારો. હું તમને સ્મશાન વૈરાગ્ય માટે નથી કહેતો, વસ્તુ સ્વરૂપ માટે કહું છું. આ વસ્તુ સ્વરૂપનો નિયમ છે. એક શબ્દમાં કહીએ ને, આ 3 ગાથાઓ 20, 21, 22 અપ્રતિબુદ્ધના ચિહ્નોના બહાને અને પ્રતિબુદ્ધના ચિહ્નોના બહાને, લક્ષણોના બહાને આચાર્યએ આપણને અનાદિકાળનું અજ્ઞાન કેવું છે અને આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન કેવી રીતે થાય. અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની, અજ્ઞાનીની ઓથે અજ્ઞાનનું જ્ઞાન કરાયો. અને પ્રતિબુદ્ધ એટલે ભેદ જ્ઞાની, ભેદ જ્ઞાનીની ઓથે આપણને ભેદ જ્ઞાન કરાય. તો ખરેખર તો આ ગાથાઓ સ્વપર ભેદ વિજ્ઞાનવાળી ગાથાઓ છે. શું સમજાણું? મારે સમજો એક જેકેટ ખરીદવું છે અને મને કહો કે તમે તમારામાંથી કીધું કે પંડિતજી તમને ખ્યાલ હશે બસ સ્ટેન્ડ પાસે ઓલા નેપાળી બધા આવે છે ને, બહુ સારી દુકાનો અને બહુ સરસ મજાનો માલ હોય છે, ભાવે બહુ વ્યવસ્થિત હોય છે, તમે એક વખત ચક્કર મારી આવો. હવે ત્યાં 500 દુકાનો હોય,
મારે એક જેકેટ ખરીદવું છે, હું 10 દુકાનોમાં જેકેટ જોઉં, પણ 11મી દુકાનમાં મને જેકેટ પસંદ પડે છે અને હું એ જેકેટ લઈને આવું છું અને હવે મારી રીતે એનો ભોગ કરું છું. મને બતાવો 500 દુકાનો મારા માટે કામની હતી કે એક દુકાનમાંનું એક જેકેટ મારા માટે કામનું હતું? બસ મારે ઠંડીથી બચવું હતું, ટાળથી મારી સુરક્ષા કરવાની હતી. બસ મને મારી વસ્તુ મળી ગઈ. હા, ખ્યાલમાં આવ્યો. ટ્રેનમાં હજારો લોકો હોય, આપણને કાંઈ વાંધો? ટ્રેનમાં હજારો લોકો હોય, 40 50 ડબ્બાઓ હોય, આપણને ક્યાં વાંધો છે? આપણું બર્થ ફિક્સ છે, નક્કી છે. સિટિંગ હોય કે સ્લીપિંગ બર્થ હોય, આપણે આપણી જગ્યાએ બેઠા, કેમ કે એ પદ આપણું પદ છે અને આખી ટ્રેનમાંના બીજા બધી જગ્યાઓ મારા માટે અપદ છે. સમજાણો? એવું ભેદ જ્ઞાન કરાવવા માટેની આ 3 ગાથાઓ. ફરીથી બોલું છું, એક વખત રિપીટ કરું છું. 19મી ગાથામાં કીધું જ્યાં સુધી ત્યાં સુધી ધ્યાન રાખજે, જ્યાં સુધી તમે આમ માનતા રહેશો ત્યાં સુધી તમે અજ્ઞાની હેરાન થતા રહેશો. આ 19મી ગાથા. કમ્મેણો કમ્મમીય, કર્મ અને નો કર્મમાં, જે અહમ હું છું અને અહકમ એટલે મારામાં છે. સમજાય છે? આ બેઉમાં લાગુ પડે. હા, તું હું છું અને હું તું છે, સ્વપરમાં બેઉમાં લાગુ પાડવાનું. જો રાજકોટમાં આપણે રહીએ છીએ, એનો અર્થ શું થયો? ભાવનગરમાં આપણે રહેતા નથી, જામનગરમાં આપણે રહેતા નથી. અસ્થિના પેટાળમાં નાસ્તિ. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એનો અર્થ જ છે કે આપણે અત્યારે બજારમાં ક્યાંય હરતા ફરતા નથી, દુકાને નથી, ઘરે નથી. અને ઘરે છીએ એનો અર્થ કે આપણે સ્વાધ્યાયમાં નથી, કેમ કે એક અર્થમાંથી બીજો અર્થ નીકળે છે. સમજાણો? તો 19મી ગાથામાં પરને સ્વ માનનારો અપ્રતિબુદ્ધ કેવો અને સ્વને સ્વ માનનારો પ્રતિબુદ્ધ કેવો. શું કીધું? કેટલા આમ શોર્ટકટ સૂત્રો તમે કાઢો એમાંથી. પરને સ્વ માનનારો અપ્રતિબુદ્ધ કેવો અને સ્વને જ સ્વ માનનારો પ્રતિબુદ્ધ કેવો. અચ્છા, એક ગજબનો શબ્દ આવ્યો છે આજના પ્રવચનમાં, ખાસ યાદ રાખવા જેવું છે. ગઈકાલે જે મેં એક શબ્દ બોલ્યો હતો ને, પરમ દિવસે સ્વરૂપનું આરોહણ યાદ આવ્યું? પરમ દિવસનો સ્વાધ્યાય યાદ આવ્યું? સોનગઢમાં 15મી વારના પરિશિષ્ટ ઉપરના પ્રવચનો જે ચાલે છે, 571 નંબરનો પ્રવચન પરમ દિવસે. ગઈકાલે 572 નંબરનું પ્રવચન થયું, આજે 573 નંબરનું. તો પરમ દિવસે આપણે વાત કરી હતી બધી. હા, એમાં સ્વરૂપનો આરોહણ કેવો સરસ હતો. હા, આપણે કોઈ સ્નેહી સ્વજન મિત્ર હોય ને, સમજો આ તડકામાં પણ બહાર જતા હોય, સમજો કોઈ પતિ પત્ની જતા હોય અને મજાકિયા મિત્ર હોય, તો એ એમ કહેશે આ ચાંદની રાતમાં ક્યાં નીકળ્યા? ચાંદની રાત છે, પરસેવાથી રેપઝેપ હોઈએ આપણે અને કહે કે શું ચાંદની રાતમાં ક્યાં નીકળ્યા તમે? વાત સમજે? મિત્ર હોય, સ્નેહી હોય, સ્વજન હોય, તો આવી મીઠી મધુરી ભાષામાં આપણને બોલે, પણ એનો અર્થ આપણને સમજાય છે કે નહીં? અર્થ સમજાય છે. નંબર 1 ઠપકો આપ્યો. અચ્છા, એટલું કહીને ઓલો તો સિમંદર ભગવાનના ચરણોમાં જઈને બેસી જાય અને આપણે આખા રાસ્તામાં નરક અને પશુગતિના પરિણામો બાંધીએ. આવું કહેવાય? એની તો ટેવ જ છે ટોક ટોક કરવાની. હું કામ કહેવું જોઈએ, બોલ બોલ કરવાની ટેવ જ છે. જય જયંત કરીને નીકળી જવાય ને, ભાન જ ક્યાં છે? બોલો, આવા કશાયના ખેલ કોણ રમ્યા? ઓલા એ તો બસ આ મસ્ત એક વાક્ય બોલ્યા,
મને છેલ્લા 1 મહિનાથી બેન શૈલાબેન એક વિષય બહુ મગજમાં ફરે છે. મને કલ્પનાબેન પણ બહુ યાદ આવ્યા છેલ્લા 1 મહિનાથી. નામ કર્મના 93 પ્રકારોમાં 2 છે, સ્થિર અને અસ્થિર નામકર્મ. અને હું 3-4 દિવસથી કદાચ સ્વાધ્યાય વખતે અહીંયા બેઠો હોઉં કે અહીંયા સ્વાધ્યાયમાં હોઉં, એ વિષય મારા મગજમાં બહુ ફરે છે. અને એ 2 શબ્દો ઉપર એટલું બધું આમ ચિત્તમાં વિષય આમ ઘોળાય છે મારે કે એ આખું એક સરસ મજાની થીમ સાતા અને અસાતાના સંદર્ભમાં, પાપ અને પુણ્યના સંદર્ભમાં સ્થિર અને અસ્થિર નામકર્મ સમજવા જેવા છે. સમજાણું આટલું? પુણ્યના સંદર્ભમાં, પાપના સંદર્ભમાં, સાતા અને અસાતાના સંદર્ભમાં સ્થિર અને અસ્થિર નામકર્મ સમજવા જેવા છે. હું અહીંનો જ અત્યારનો જ બિલકુલ પ્રેક્ટિકલ એક દાખલો આપું. જોકે હું વિષય નથી લેતો અત્યારે, આપણે તો આ વિષય લેવું છે. કે ગઈકાલે પરમ દિવસે તો બહુ જ આમ મને થોડુંક આ જેને કહે ને કે ઉકળાટ, ગરમી અને બહુ આમ વિચિત્ર બધું લાગતું હતું. તો તરત જ આની વ્યવસ્થા અહીંયા આપણે કરવી પડી, બરાબર. પછી મારું નજર ત્યારે ગયું, મારું ખ્યાલે નહોતું. એક પંખો ત્યાં છે ને અહીંયા છે, આપણે અહીંયા તો પવન જ નથી આવતો. એટલે આમ પરમ દિવસે, એના પહેલાંના દિવસે, શનિવારે, રવિવારે બહુ જ આમ મને આમ અસ્વસ્થતા લાગી. અને હવે આ ફરે છે, બરાબર. હવે કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તમે જુઓ. વાત, પિત્ત અને કફ દેહના જે આયુર્વેદ શાસ્ત્ર મુજબના જે 3 ગુણધર્મો છે, સત્વ, રજ અને તમ, સાત્વિક, રાજસિક અને તામસિક, એ તો વૃત્તિઓના નામ છે. પણ વાત, પિત્ત અને કફ જે ધાતુ ઉપધાતુઓ છે ને શરીરના, એ સંયોગો સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કર્મોના ઉદય સાથે, જો કર્મ અને નો કર્મ બેઉ આવ્યા, પૂર્વ કર્મના ઉદયની સાથે અને પ્રાપ્ત સંયોગરૂપ નો કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યારે દેહનો થાય, દેહનો સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય, તો શરીરમાંના ધાતુ ઉપધાતુઓ બધા કેવા સ્થિર અસ્થિર થાય છે. સમજાય છે? સરળ ભાષામાં હું તમને કહું છું. જરાક તડકામાં ચાલ્યા, માથું દુખવા માંડે. રોજ ટોપી પહેરીને નીકળીએ, વાંધો ન આવે. એક દિવસ જરીક બહાર નીકળ્યા, ચંપલ ત્યાં ઉતાર્યા સ્વાધ્યાય ભવનની સામે, અને ચંપલ વગર સમોશરણમાં જઈ આવ્યા એટલી વારમાં જ લૂ લાગી જાય. જો યાદ રાખજો, પંચમ કાળ છે. અત્યંત હીન સહનનવાળા આપણે જીવો છીએ. શું કીધું? વજ્રના સહનનો નથી, વજ્રના દેહ નથી. અને 20-25 વર્ષના તરવરિયા સ્વભાવ જેવો કે હવે 50-55-60-70માં નહીં રહે. પર્યાયનો સત્ય સ્વીકારવાનું જ રહ્યું. શું કીધું? પર્યાયનો સત્ય. પર્યાયનો સત્ય એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે તે સમજવાનું જ રહ્યું. એવી સમજણ આ 20, 21 અને 22મી ગાથામાં એની ભૂલોને બતાવીને સુધારો કેમ કરાય. જો તું ભૂલો જ્યાં સુધી સેવીશ ત્યાં સુધી અપ્રતિબુદ્ધ રહીશ. જો ભૂલો ભાંગવા માગીશ તો તને પ્રતિબુદ્ધ થતા બનતા કોઈ ન રોકે. એ 3 ગાથાઓમાં. પણ યાદ રાખજે, અપ્રતિબુદ્ધના આવા સિમ્ટમ્સ છે, લક્ષણો છે, અને પ્રતિબુદ્ધના આવા લક્ષણો છે. સમજાણું? 19મી ગાથામાં પણ અપ્રતિબુદ્ધ અને પ્રતિબુદ્ધ બેઉની વાત કરી. આ 3 ગાથામાં પણ બેઉની વાત કરી, બેઉના ચિહ્નો સમજાવ્યા.
અને પછીની જે 3 ગાથાઓ જે કાલે આવશે, હજી તો શ્લોક આવશે પહેલાં, તો પછી જે 3 ગાથાઓ આવશે 23, 24, 25, એ ત્રણેય ગાથાઓમાં પ્રતિબુદ્ધને પણ અપ્રતિબુદ્ધને પણ સમજણ પૂરી પાડશે અને પ્રતિબુદ્ધને પણ સમજણ પૂરી પાડશે. પણ એ કેવી રીતે, એ આખો વિષય જુદો છે. પણ પ્રતિબુદ્ધ આખો આ પેરેલાલ આખો વિષય ચાલે છે. એટલે 7 ગાથાઓ ગમે ત્યારે તમે ઘરે સ્વાધ્યાય લઈને બેસો તો એક બેઠકમાં 7 ગાથાઓ આગળ પાછળ 2 વાર 3 વાર 4 વાર લઈ લેવા. જો મને 30 મિનિટ લાગ્યા તોય મેં કેટલું બધું વિસ્તારથી તમને 3-4 વખત રિપીટ કરીને કીધું. ખ્યાલમાં આવ્યું? હવે સાંભળજો. શ્રીમદજીની કઈ વાત યાદ કરી હતી મેં હમણાં? સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. ઓકે, નાટક સમયસારમાં પેજ નંબર હું તમને બતાવું છું. ઘરે જો શાસ્ત્ર હશે, ઇવન PDF ફાઇલમાંથી વગેરે તમે ચોક્કસ કાઢી શકો, જોઈ શકો. વીતરાગવાની તો તમે લોકો બધાએ એપ્લિકેશન યુઝ કરો જ છો. તો વીતરાગવાની એમાં ગુરુદેવશ્રીનો ફોટો અને એનું સાહિત્ય, બહેનશ્રીના ફોટા અને એના સાહિત્ય, પછી ઓરિજિનલ લિટરેચર અને જ્ઞાની જ ગ્રંથ એમ લખેલું હોય, જ્ઞાનીઓના ગ્રંથ ગુજરાતીમાં. જ્ઞાનીઓના ગ્રંથ એ ફાઇલમાં જઈને ઓપન કરો તો તમને નાટક સમય સારો ઓપન થશે. એમાં 340 નંબરનું પેજ છે. 340 નંબરનું પાનું. અને એમાં 11મું કાવ્ય છે. 11મું કાવ્ય તમે કાઢી શકો, સાધ્ય સાધક દ્વાર. જો એમાં પેજ નંબર જુદા હોય PDF ફાઇલમાં, તું ખોલે છે ને એમાં, તો એમાં પેજ નંબર જુદા હોય. તો આપણે શું જોવાનું ખબર? આમ સ્ક્રોલ જ્યારે કરો ને, અધિકારનું નામ જોઈ લેવાનું, સાધ્ય સાધક દ્વાર. અને એમાં 11મો છંદ. ઠીક? જો હું બોલું છું સાંભળજો, જેટલું પકડાય એટલું પકડજો. સરળ છે. હાંસી મેં વિષાદ બસે વિદ્યામાં વિવ્યાદ બસે. ફરીથી, હાંસી મેં વિષાદ બસે વિદ્યા મેં વિવાદ બસે, કાયા મેં મરન ગુરુ વર્તન મેં હીનતા, શુચિ મેં ગૈલાની બસે પ્રાપતિ મેં હાની બસે. જો જુગલબંધી પકડાય છે, સમજાય છે બધાને? હાંસી એટલે ખુશખુશાલ, સોમવારે ખુશખુશાલ, મંગળવારે રોવાના વારા. હાંસી મેં વિષાદ એટલે દુઃખ, ખેદ, ખિન્નતા. હાંસી મેં વિષાદ બસે વિદ્યા મેં વિવાદ બસે. મને બધું આવડે છે, સમજી જ લેવાનું, વાદ વિવાદના મંડાણ છે, બાજવાની તૈયારી છે. કોઈ દી નહીં બોલવાનું, મને આવડે છે. હમણાં હું 2-3 દિવસથી 22 પરિશહો અંગેનું જે સંકલન છે એનું થોડોક બારીકાઈથી વાંચન સ્વાધ્યાય વ્યક્તિગતમાં હું કરું છું. એમાં એક અજ્ઞાન નામનો પરિશહ આવ્યો અને એક પ્રજ્ઞા નામનો પરિશહ આવ્યો. પ્રજ્ઞા નામનો પરિશહ એટલે મને બધું આવડે છે, એ આવડતની હું, એ પ્રજ્ઞાનો પરિશહ છે. શું કીધું? એ પ્રજ્ઞાનો પરિશહ છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન, ક્ષમ જ્ઞાન લેવાનું. જોકે પ્રજ્ઞા એટલે તો સમ્યક જ્ઞાન થાય. એમાં તો સર્વાર્થ સિદ્ધિમાં મને તો એ વિષય બહુ ગમ્યું. સર્વાર્થ સિદ્ધિમાં શું કીધું, રાજવાર્તિકમાં શું કીધું અને શ્લોક વાર્તિકમાં શું કીધું. સર્વાર્થ સિદ્ધિ એટલે પૂજ્યપાદ આચાર્ય, રાજવાર્તિક એટલે અકલંક દેવ અને શ્લોક વાર્તિક એટલે વિદ્યાનંદ આચાર્ય. 3 આચાર્યોની ટીકામાં દરેક પરિશહ અંગે શું શું લખ્યું છે એનું કલેક્શન છે. જો 4 પાના વાંચો, 3 આચાર્યોના અભિપ્રાયો આપણા મગજમાં આવી જાય. મને તો કાલે બપોરે હું આમ પરસેવાથી રેપ ઝેપ હતો જ્યારે હું વાંચતો હતો, ત્યારે મને એમ થયું હવે જ્યારે રાત્રિનો સ્વાધ્યાય આપણે ચાલુ કરશું, અહોભાવ તો સ્વાધ્યાય ચાલુ જ છે આપણે,
અને આપણે શુક્રવારે અને શનિવારે જે જુદો વિષય લઈએ છીએ તો એમાં થોડાક દિવસ હવે 22 પરિચયો અંગે વિષય લેવાનું મને મન થયું. ભલે ને 2 દિવસ, પણ વાંચન લેવાનું, સ્વાધ્યાય નહીં, વાંચન થોડુંક ચર્ચા આપણે કરાય. કેટલું 100-150 પાનાનું પુસ્તક છે, પણ જીવનની દિશા બદલાય છે. એમાં તો એવું લખ્યું છે શ્લોક વાર્તિક રાજવાર્તિકમાં કે મુનિઓના ટોળા હોય, સંઘ હોય, તો બધાયનો ક્ષયક્ષમ તો કાંઈ સરખું તો ન જ હોય ને, એક સરખું તો ન હોય. તો એમાં કોઈ વિશેષ જ્ઞાની હોય અને એ પોતાની જાતને એમ સમજતો હોય કે હું પોળો અને બજારની શેરી સાંકળી. આખા સંઘમાં કોઈ સમજણ ધરાવે છે તો મને જ બધું આવડે છે. સમજી જ લેવાનું. એના ઉપર કયો પરિચય ચાલુ થઈ ગયો? પ્રજ્ઞા નામનો પરિચય. અચ્છા, બીજો એનો પક્ષ, બીજા 5-50 જીવોને કશું જ નથી આવડતું કે ઓછું આવડે છે. એ જીવો બધાએ વિચારે છે એને તો બહુ સરસ આવડે, મને નથી આવડતો, આપણને નથી આવડતો, આપણે મંદ બુદ્ધિવાળા, આપણે તો બહુ હીન બુદ્ધિવાળા. એમના ઉપર પણ પરિચય ચાલુ છે. કયો? અજ્ઞાન નામનો પરિચય. આવડે છે એનો અહમ, એ પ્રજ્ઞા નામનો પરિચય. નથી આવડતું એની હીનતા, લઘુતા, એ અજ્ઞાન નામનો પરિચય. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે. આત્મામાં નથી અજ્ઞાન, નથી પ્રજ્ઞા. જાઓ, શલાબેન માન્ય છે આ વાત. હા, નથી એમાં અજ્ઞાન, નથી સમ્યક જ્ઞાન. આત્મામાં જ્ઞાન છે. એ જ્ઞાનને જે નથી જાણતું એ અજ્ઞાન, અને જ્ઞાનને જે જાણે છે એ સમ્યક જ્ઞાન. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં. કઈ ગાથા? ત્રીજી ગાથા. બસ એ જ્ઞાન સ્વભાવે ભગવાન આત્મા એક જ સમ્યક છે, એક જ સુંદર છે. બોલો, સીતા માટે સુંદર વર કોણ? સીતા માટે કોણ? બતાવો. કોનું નામ લેશે? રામનું જ નામ લેશે ને? લક્ષ્મણનું તો નહીં જ લે, એ તો દેવર છે એના. દુનિયાના અયોધ્યામાં કોઈ છે જ નહીં બીજા કે નહીં? ખ્યાલમાં આવે છે. એટલે દૃષ્ટિ કેવી નિખાલસ. એમ આમાં કહે છે, હસી મેં વિષાદ બસે, વિદ્યામાં વિવાદ બસે. જો સાંભળો, એક નાનકડું વાક્ય બોલું છું. વિદ્યામાં વિવાદ નહીં રાખો, વિદ્યામાં સંવાદ રાખો. શું કીધું? વિદ્યામાં સંવાદ શોભે, વિવાદ બગાડે. સંવાદિતા હોવી જોઈએ, માથાકૂટિયા વિવાદો નહીં. સમજાય છે? તો વિદ્યામાં વિવાદ ન શોભે, સંવાદ શોભે. વિદ્યા મેં વિવાદ બસે, કાયા મેં મરણ. હમણાં જ કીધું તું મેં, શરીર છે તો મરણ તો એમાં, કેમ કે જન્મ છે તો મરણ તો છે જ. કાયા મેં મરણ, ગુરુ વર્તન મેં હીન. હમણાં તમે પશ્ચિમ બંગાળમાં જે ઇલેક્શનમાં થયું, બધા જાણી શકો સારી રીતે. હા, 15 નહીં 1500 વર્ષનું રાજ્ય હોત. હા, તોય ઉથલાવી જતા વાર ક્યાં લાગી? ક્યાં 80-90 ટીએમસીના પક્ષમાં હતા અને એમાંના 80-90 બધા બીજેપીના પક્ષમાં આવ્યા. હા, ખ્યાલમાં આવે છે? દિલ્હીના હાલ જુઓ, વરસ 2 વરસ બીજેપી હોય તો વરસ 2 વરસ કોંગ્રેસ હોય, કે હવે તો વળી પાછો ત્રીજો એમાં શું નામ? અરે નામ, હા વકીલ સાહેબને ખબર છે, અરવિંદ કેજરીવાલ. વકીલોનો ધંધો જ છે, બધાને યાદ રાખવાનો. ગુરુ વર્તન મેં હીનતા. સાંભળજો આ વાત. ગુરુ વર્તન એટલે માન, અભિમાન. અરે હીનતા ગમે ત્યારે આવી જાય. સાંભળજો,
ગજબની વાત. અમને ભારીલ સાહેબ તો એવો ઠોકી ઠોકીને બેસાડ્યા છે. સમાજમાં બધા માન આપે, સન્માન આપે, માળા પહેરાવે, પણ યાદ રાખજો, યશ કીર્તિનો ઉદય હોય ત્યાં સુધી. અપયશ કીર્તિનો ઉદય હોય તો હાથમાં આરસના પથ્થરો લઈને ઊભા હશે. એટલે અપમાનમાં ને અપયશમાં ખેદાવું નહીં. જાણી જોઈને ઊંધું બોલું છું. અપમાનમાં ખેદાવું નહીં, નિંદામાં ખેદાવું નહીં, અને માન સન્માનમાં ક્યારે રેલાવું નહીં, તણાવું નહીં. સમજાય છે? કેટલું આમ યશ કીર્તિ હશે. અરે તીર્થંકર પ્રકૃતિ જેવો કોઈ યશ કીર્તિનો ઉદય નથી. તોય જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ હે જ. કેટલી વીત રાખતા. તો મને ઓલા સ્થિર અસ્થિરના સંદર્ભમાં હા જુઓ તો ખરા. જરાક તડકા વધ્યા, હા, જરા વરસાદ આવ્યો, તરત જ શરદી થઈ જાય, નાક પેક થઈ જાય, પંખાની નીચે બેઠા, અરે નાક ભરાઈ જાય. જરીક પંખાથી દૂર બેઠા, ગરમી 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 એવી થઈ, ખબર ન પડી 2 કલાક સુધી. વળી પાછું જીવ અભિમાનનો પોષણ એવું કરે, અરે 2 કલાક સુધી ખબર જ ન પડી પંખો નહોતો એમ. પછી હેરાનગતિમાં વિષાદ તો મનાવે છે. તમે વિચાર કરો, આ બધા જે ધાતુ ઉપધાતુના જે અંતરમાં ક્રાંતિકારી કાર્યો થાય ને એ બધું, હા, બીપી વધી, બીપી ઘટી, શુગર વધ્યું, શુગર ઘટ્યું કે રહ્યું એની જગ્યાએ, પણ દેહ જ નથી રહેવાનું. અમારા એક સર આવા હતા, લવિંગ લાકડી જેવા. લવિંગ લાકડી, સાવ દુબળા પાતળા. એને કોઈ વિદ્યાર્થી પૂછે ને, સર તમને બીપી કેટલું? તો એ કહે કે બીજ નથી તો પી ક્યાંથી આવે? નહીં સમજ્યા? બ્લડ જ નથી, પ્રેશર જ ક્યાંથી આવે? બ્લડ જ નથી અમારા શરીરમાં, દામજીભાઈ. હા, એવું છે આ. ખરેખર આમ સુખી રહેવું હોય ને તો આવું ચિંતન. કારણ વિનાના માન અભિમાન કરીને મને બધું આવડે છે. હા, અચ્છા બહેનો, તમે તો જો બધા ભુક્ત ભોગી છો. ભાઈઓને કદાચ જવાબ આવડે નહીં આવડે, ભરતભાઈ, બહેનો વિચારીને જવાબ આપો. આપતા નહીં, બોલતા નહીં, વિચારજો. રોટી આવી સરસ સારી કે આવી સારી કે આવી સારી? રોટીના 3 એમની દશાઓ. રોટલી આવી સારી કે આવી વાંકી વળેલી ડોસી જેવી, કુબડ નીકળેલી નીચે તરફ એવી સારી, કે ઉપર તરફ આમ કુબડ એની નીકળેલી હોય ઊંટ જેવી એવી સારી? બતાવો, ઝડપથી બતાવો. મેં તો ના પાડી છે બોલવાની. થાળીમાં રોટલી જ્યારે સાહેબને પીરસવામાં આવે, બોલો, સવારની આમ કુબડ નીકળેલી, સાંજની આમ કુબડ નીકળેલી, કે હમણાં તવા પરથી ગરમ બનેલી બિલકુલ જંબુદ્વીપ જેવી સરળ સપાટ ને? ભારીલ સાહેબે ઉત્તમ માર્દવ ધર્મના નિબંધમાં આ દાખલો આપ્યો છે. રોટલી જો નીચે ધસેલી હોય એ ખોટી, અને કડક થઈને આમ અકળાઈમાં આવેલી હોય એ ખોટી, વાસી કહેવાય ને. એમ જે હીનતામાં ગરકાવ થયેલા છે એ માર્દવ ધર્મના ધારી નથી, અને જે અભિમાનના રવાડે ચડેલા છે એ માર્દવ ધર્મના ધારી નથી. મૃદુતા આમ હોય, મૃદુતા આમ ન હોય, મૃદુતા આમ ન હોય. હવે સમજાય કેવી રીતે આ વાત? અજ્ઞાન અને પ્રજ્ઞા પરિસહની વાત કરે છે. અને અહીંયા સિદ્ધાંતો એ બતાવે છે, આમાં સિદ્ધાંત તો એ બતાવે છે, કાયા મેં મરન ગુરુ વર્તન મેં હીનતા, શુચિ મેં ગિલાની બસે. આહા, મને તો બહુ કહેતા મને થોડોક સંકોચ થાય, શરમે આવે. ઘણા લોકો મંદિરે આવે, સ્વાધ્યાયમાં આવે, બધે જોયું છે મેં, ભયંકર ઓલા સ્પ્રે છાંટીને આવે, પાણી ગાળીને પીવે, રાત્રે પાણી ન પીવે,
અને આદર્શ ગુરુદેવ શ્રીનું સેવે કે ગુરુદેવ દી આથમ્યા બાદ કાંઈ નહોતા વાપરતા, એટલે અમે પણ પાણી ન પીવે, પણ ઓલું સ્પ્રે એમાં અસંખ્યાતા જીવો, અસંખ્યાતા વનસ્પતિ કાંઈક સપ્રતિષ્ઠિત ફૂલો એનું કંદન થયેલું છે ને. બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી એક પિક્ચર છે. વર્ષો પહેલાં આપણે અહીંયા સ્વાધ્યાય ભવનમાં સુમત પ્રકાશજીએ બતાવ્યું હતું, 10-15 મિનિટનું, જોવાય નહીં. નેલ પોલિશ અને આ હોટ પોલિશ એ કેવું બને છે, હા, લિપસ્ટિક, બધી આ શૃંગારના પ્રસાધનો, એ બધું એમાં. શુચિ મેં ગિલાની બસે, ગમે તેટલા તમે પવિત્ર હો, સવારના નાહી ધોઈને સાંજે થાકી પાકેલા, સવારે ખીલેલા, સાંજે કરમાયેલા. શુચિ મેં ગિલાની બસે, પ્રાપ્તિ મેં હાની બસે. બોલો, પ્રાપ્તિ મેં હાની બસે. મેં ગઈકાલે એક બહુ વિચિત્ર પ્રકરણ વાંચ્યું, મને એનો આધાર નથી મળ્યો, પણ મેં વાંચ્યું, રૂવાટા ઊભા થયા. શુભૂતિ મુનિરાજ કહે છે એને 12 અંગનું જ્ઞાન હતું, પણ કોઈ ભાવમાં એ જ્ઞાનના અભિમાન એવા કરેલા કે બધું ભૂસાઈ ગયું, અને એટલું જ રહી ગયું કે મા ઋષ અને માતુષ. કાલે જ મેં વાંચ્યું, અત્યાર સુધી મારે આ સાંભળવામાં નહોતી આવ્યું. અહીં ગોતીશું, મૂળમાંથી ગોતશું આપણે, મોટા વિદ્વાનો સાથે વગેરે ચર્ચા કરીને. અભિમાન કોઈ દી નહીં કરવાનું. હર્ષાબેન છે ને ગજબની વાત, એ આ સમજાવે છે આપણને. અપ્રતિબુદ્ધના બધા અપલક્ષણો આ. જય મેં હારી સુંદર દશા મેં છવી છીનતા, રોગ બસે ભોગ મેં. શું કીધું? ભોગ મેં રોગ બસે, એમ. રોગ બસે ભોગ મેં, સંજોગ મેં વિયોગ બસે, ગુણ મેં ગર્વ વસે. આહા, આ પણ મને તો એમ લાગે આમાં જેટલા લક્ષણો છે ને, આ બધામાં આ જોરદાર છે. ગુણ મેં ગર્ભ બસે. અહીંયા ગુણનો અર્થ કર્યું છે લૌકિકમાં પવિત્રતા નિત્ય નથી. સોરી, ગુણનો અર્થ કર્યું છે પ્રીતિમાં અપ્રીતિ. એવો પાઠ પણ છે, ઠીક છે, એ ઓરિજિનલમાં એવો હશે. ગુણ મેં ગર્ભ બસે, એટલે મારામાં બહુ સારા ગુણો છે, મારામાં બહુ સારા ગુણો છે, ટૂંકમાં આવડતની હૂંફ કહે છે કે એ અભિમાન છે. ગર્ભ બસે, સેવામાં હીનતા ઓર જગ. હવે કવિ કહે છે ઓર જગ રીતિ જેતી, ગર્ભિત અસાતા સેતી. બધી જ આસાતાથી ભરેલી છે. સાતા કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. શું કીધું? આટલી પંક્તિ યાદ રાખો. સાતા કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, હો ધર્મ હમારા ચિર સાથી. એની વાત છે, એકત્વ ભાવના. કેવી અદ્ભુત વાત. તો 2 પ્રકરણો મેં લીધા અત્યારે, યાદ રહ્યા કે યાદ કરવાની જરૂર છે? કયા? 19મી ગાથા, 20, 21, 22મી ગાથા, 23, 24 અને 25મી ગાથા. હા, 19મી ગાથામાં અપ્રતિબુદ્ધના લક્ષણ, એના બહાને પ્રતિબુદ્ધના પણ લક્ષણો. જોકે અપ્રતિબુદ્ધ ક્યાં સુધી અને પ્રતિબુદ્ધ ક્યારે થાય. અને 3 ગાથાઓમાં 20, 21, 22માં અપ્રતિબુદ્ધના લક્ષણો અને પ્રતિબુદ્ધના લક્ષણો. અને પછીની 3 ગાથાઓમાં અપ્રતિબુદ્ધને સમજણ પૂરી પાડે અને પ્રતિબુદ્ધને સમજણ પૂરી પાડે. જો કે જ્ઞાનીને તો શું સમજાવવાનું. હવે એક 5-7 મિનિટમાં, 5 જ મિનિટમાં તમને હું જયસેન, આપણે શું નામ, જયચંદજી છાવડા સાહેબ, જે કાલે જે મારે વાત તમને કરવી હતી, 5 થી 7 મિનિટ થાય
તમને 38 ગાથાઓની કેટેગરી કેવી રીતે એનું વર્ગીકરણ પંડિતજીએ કર્યું છે એ એક પ્રકરણ યાદ રાખવા જેવું છે. એટલે આપણને વિદ્વાનોના ચિંતનમાં પણ કેવી કેવી બાબતો આવેલી છે એનો ખ્યાલ આવે. જો ધ્યાનથી સાંભળો. આપણે સમયસાર જ્યારે ઉપાડીએ ને, સમયસાર જ્યારે આપણે હાથમાં લીધું હોય, બધા ધ્યાનથી સાંભળજો. તો પહેલો અધિકાર કયો નીકળે છે આમાં? પહેલો અધિકાર કયો? જીવ અધિકાર. જીવ અધિકાર ક્યાં લખ્યું છે? પૂર્વ રંગ અધિકાર. તો પૂર્વ રંગ અધિકાર, બરાબર. પછી જીવ અધિકાર, એવું છે ને? તો આમાં જયચંદજી છાવડા સાહેબે અધિકારોના નામ જે લખ્યા છે સાંભળો. જીવ અધિકાર પહેલો અધિકાર. પૂર્વ રંગ નથી લખ્યો. કેમ એની વાત હું થોડીક વાર પછી કરું છું. બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર. પુણ્ય પાપ અધિકાર ત્રીજો. ચોથો આશ્રવ અધિકાર. પાંચમો સંવર અધિકાર. છઠ્ઠો નિર્જરા અધિકાર. સાતમો બંધ અધિકાર. આઠમો મોક્ષ અધિકાર અને નવમો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. જોકે એનું નામ છે સર્વ વિશુદ્ધ અધિકાર. સમજાણું? સર્વ વિશુદ્ધ અધિકાર એવું એનું નામ છે. સર્વ વિશુદ્ધ નામ જ છે એનું, જયચંદજી છાવડા સાહેબનું. તहाँ इस ग्रंथ में अधिकार 9 हैं, तिन्हीं के नाम जीवाजीव, कर्ता कर्म, पुण्य पाप, आश्रव, संवर, निजरा, बंध, मोक्ष, सर्व विशुद्ध ऐसे. हाँ, ढूंढारी भाषाમાં 9 અધિકાર થયા. હવે જીવ અધિકારમાં 1 થી 38 જે ગાથાઓ છે, પૂર્વ રંગ તરીકે એને અમૃતચંદ્રાચાર્ય દેવે છૂટા પાડ્યા છે, જુદા કર્યા છે. અને 39મી ગાથાથી 68મી ગાથા સુધી જીવ અને અજીવ અધિકાર સુધી. જો કે એ બધો અજીવ અધિકાર છે. ખરેખર તો જીવ અધિકાર તો પૂર્વ રંગવાળો છે. આ બહુ વિચારીને હું કહું છું. પૂર્વ રંગવાળો ખરેખર અધિકાર જીવ અધિકાર છે. પછીનો જે છે, જેમ કે 50 થી 55મી ગાથા, એ અજીવ અધિકારવાળી ગાથાઓ છે. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, આજે ઘણું બધું આવ્યું. મને એક વાત બતાવો, આપણી માન્યતા એવી છે કે નહીં, પૂર્વ ભાવમાં આપણે ક્યાંક આરાધના કરી છે એટલે આવો મનુષ્ય ભાવ મળ્યો, આવા સંયોગો મળ્યા, એવો આપણે પોતાના પીઠ થાબડીએ છીએ કે નહીં? થાબડીએ ને. એનો અર્થ ગુરુદેવ શ્રી શું કર્યો કે પૂર્વના રાગને, પૂર્વના કષાયોને તું પોતાનું માને છે. ગજબની વાત. એટલે મને મનુષ્ય ભાવ મળ્યો, અરે કલંકની વાત છે. જન્મ લેવો એ જ કલંકની વાત છે. ગમે તે હોય પછી, પણ આ કેટલી સૂક્ષ્મતા છે, વિચાર કરો. હા, અમારું શરીર સારું રહેશે, તત્વની અમે આરાધના કરશું. ખરેખર અમારે તો યાવત જીવન કોઈ દિવસ સૂંટ ચોપડવી ન પડે, તો પોતાના સ્થિર નામ કર્મનો અભિમાન લે છે. આપણા બ્રહ્મચારી સાનુબેન હતા, બ્રહ્મચારી સાનુબેન, દીપકભાઈના માસી. તમે વિચાર કરો, જેનું જીવન બાલ બ્રહ્મચારીમાં ગયું હોય, વર્ષો સુધી ગુરુદેવશ્રીના ચરણોમાં, બેનશ્રીના ચરણોમાં રહીને તત્વની આરાધના કરી હોય, દેહ છૂટ્યો એના પહેલાં એની સ્થિતિ કેવી હતી? રાત્રે 2 વખત 2 વાગે હું જઈને આવ્યો છું. આમ સૂવે ને તો દાંતમાંથી આમ કીડાઓ પડે, પડકું ફેરવે એટલે સીધા દાંતમાંથી કીડાઓ પડે. આવી કફોડી હાલત હતી દેહની. પીડા પીડા પીડા. અશેષ કર્મનો બહુ કોને છોડે? હા, ગણધરની ગાદીએ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટનારા અને આ વચનામૃતરૂપી ઔષધિનું રસપાન કરાવનારા 45 વર્ષો સુધી સમયસારનો અમૃત પાવનારા મહાપુરુષને દેહ છૂટવા માટે ક્ષેત્રાંતર મુંબઈના હોસ્પિટલમાં થયું. તો વિચાર તો કરો, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે, હા, સુનિશ્ચિત છે.
એટલે આ પ્રકરણ આપણને કહે છે પર તારું નથી, તું પરનો નથી. પર તારું હતું નહીં, તું પરનો હતો નહીં. કોઈ કોઈના નથી, કોઈ કોઈના નથી. હવ હવના છે, હવ હવના છે. સીધી વાત. હવ હવના છે, વહુ વહુના છે. દુનિયામાં કહેતા હોય ને, હા, વહુનું વહુ જાણે અને હવનું હવું જાણે, કાઠિયાવાડી ભાષામાં. સાંભળજો આગળ. પૂર્વ રંગમાં હવે જોજો, ઝડપથી સાંભળો. કે પહેલી ગાથા મંગલાચરણની, સિદ્ધ ભગવંતોની વંદના. બીજી ગાથામાં સ્વસમય પર સમયની પ્રવૃત્તિ કેવી રીતે થાય. ત્રીજી गाथा जीव को पुद्गल कर्म के बंधन के कारण पर समय पना है, वह सुंदर नहीं है. इसके कारण जीव संसार में भ्रमण करता हुआ अनेक प्रकार के दुख पाता है. इसलिए अपने स्वभाव में भिन्न होकर अकेला स्थित होता है, वह सुंदर कहलाता है. चौथी गाथा तो बधाने खबर ज है, काम भोग बंधननी कथा संबंधी. पांचवी गाथा, इस कथा को हम अपने ज्ञान के संपूर्ण वैभव से कहेंगे. जो पंडित जयचंद जी छावड़ा साहब बोले छे आचार्यों भाषा में, जिसे दूसरे भी अपने अनुभव से परीक्षा करके ग्रहण करेंगे. स्वानुभव प्रत्यक्ष की बात आई नहीं एम. आगे जीव को शुद्ध नहीं से देखने पर प्रमत और अप्रमत दोनों दशाओं से भिन्न ज्ञायक भाव मात्र दिखाई देता है, जो जानने वाला है. गाथा 6. इस ज्ञायक भाव मात्र आत्मा में दर्शन ज्ञान चारित्र के भेद रूप भी अशुद्धपना है. ज्ञायक है, ज्ञायक तो ज्ञायक ही है. सातवीं गाथा, व्यवहार ने आत्मा को अशुद्ध कहता है, उसे व्यवहार ने के उपदेश का प्रयोजन 3 गाथाओं में 8, 9 અને 10. શું કીધું? 8, 9. 8મી ગાથામાં મ્લેચ્છ બ્રાહ્મણનો દાખલો, 9મી ગાથામાં केवड़ी शुद्ध केवड़ीना दाखलाओ 9 અને 10 में, बराबर. 11वीं गाथा, शुद्ध नहीं को सत्यार्थ और व्यवहार नहीं को असत्यार्थ बताया. 12वीं गाथा में अपने स्वरूप के शुद्ध परम भाव को प्राप्त हो चुके हैं, उन्हें तो शुद्ध नहीं ही प्रयोजनवान है. और साधक अवस्था में जो अपरम भाव है, साधक अवस्था में व्यवहार नहीं भी प्रयोजनवान है. भी कीधु, ही नहीं कीधु. 13वीं गाथा में कहा है कि जीवादि तत्वों को शुद्ध ने से जानना सम्यक्त्व है. 14वीं में कहा शुद्ध ने के विषयभूत आत्मा को बद्ध स्पृष्ट अन्य अनियत विशेष और संयुक्त इन 5 भावों से रहित कहा. आगे शुद्ध ने के विषयभूत आत्मा को जो जानता है वह सम्यक ज्ञान. कई गाथा? 15वीं गाथा. आगे सम्यक दर्शन ज्ञान पूर्वक चारित्र साधुओं को सेवन करने योग्य है, ऐसा 16वीं गाथा में कहा दृष्टांत के साथ. शुद्ध ने के विषयभूत आत्मा को जब तक जीव नहीं जानता तब तक अज्ञानी रहता. गाथा 19 गई काले चाली, आजे चाली. आगे 20वीं से 25वीं, जो जयचंद जी छावड़ा साहब, 20, 21, 22, 23, 24, 25 6 गाथाओं एक ग्रुप કર્યું. કીધું અજ્ઞાની को समझाने की रीति बताई है. एक ज वाक्य में पूરું કર્યું. अज्ञानी को समझाने की रीति बताई. ख्याल में आयो? आगे अज्ञानी जीव ने देह और जीव को एक देखकर तीर्थंकर की स्तुति संबंधी प्रश्न किया. उसके प्रश्न का उत्तर 27वीं से 30वीं गाथा, 27, 28, 29, 30 4 गाथाओं में. आगे 31वीं गाथा में जीव और देह की भिन्नता, निश्चय स्तुति नो पहलो पायो, जितेंद्रिय जिन. आगे चारित्र में 31, 32, 33 आ 3 गाथाओं में निश्चय स्तुतिओ, जितेंद्रिय जिन, जित मोह जिन अने क्षीण मोह जिन. ख्याल में आयु? 4 થી 11, 12, 13 एम गुणस्थानों 3 गाथाओं ग्रुप. पछी कहे छे चारित्र में प्रत्याख्यान बताया. वह प्रत्याख्यान क्या है उसका जवाब 34 से 37वीं गाथा, 34 થી 37મી गाथा में 34, 35, 36, 37 ધોબી બોબીનો બધો દાખલો એમાં લઈ લીધો, બરાબર. इस प्रकार હવે છેલ્લી ગાથા 38वीं. इस प्रकार दर्शन ज्ञान चारित्र स्वरूप से परिणमित आत्मा का स्वरूप कह करके 38 गाथाओं का रंग भूमि स्थल पूर्व रंग, જેને અંગ્રેજીમાં કહેવાય ગ્રીન રૂમ, એ પૂરું કર્યું. ઓમ નમઃ સિદ્ધિ.
निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।